હલો દર્શક મિત્રો, તમારું તો ફૂડી શોમાં સ્વાગત છે। આજે આપણે કાંદા પૌવા બનાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો શરૂઆત કરીએ। આપણે કાંદા પૌવા માટે ટમેટાં, મરચાં, ડુંગળી અને લીમડો લઈ લીધા છે। હવે આપણે સૌથી પહેલાં વઘાર કરીશું। વઘારમાં આપણે રાઈ એડ કરીશું। રાઈ પછી આપણે જીરું એડ કરીશું અને તેની સાથે સાથે આપણે હિંગ એડ કરીશું, લીમડાના પાન એડ કરીશું અને હવે આપણે ટમેટાં, મરચાં અને ડુંગળી એડ કરી લઈશું। હવે આપણે આને મિક્સ કરીશું અને આની સાથે સાથે આપણે તેની અંદર હળદર એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું અને આ જ સમયે આપણે પૌવા 2 પાણીએ ધોઈ લઈશું અને તેને કોરા કરી લઈશું। હવે આપણું આ સરસ રીતે કૂક થઈ ગયું છે। હવે આપણે તેની અંદર જે પૌવા આપણે પલાળેલા છે તે એડ કરી લઈશું। હવે આપણે આને મિક્સ કરી લઈશું। હવે આપણે થોડી ઉપરથી આમાં ખાંડ એડ કરીશું અને તેને પણ મિક્સ કરી લઈશું। હવે આપણે પૌવાને થોડી વાર ગરમ થવા દઈશું। હવે આપણા પૌવા કૂક થઈ ગયા છે। હવે આપણે તેનામાં આ બધું ઉપરથી એડ કરીશું। સૌથી પહેલાં આપણે લીંબુનો રસ એડ કરી લઈશું। આપણે લીંબુનો રસ એડ કર્યો। હવે આપણે તેને મિક્સ કરી લઈશું અને હવે આપણે તેને દાડમના દાણા અને ધાણા તેમજ સિંગદાણા વડે ગાર્નિશ કરીને બતાવ્યું। ગરમા ગરમ કાંદા પૌવા રેડી છે। થેન્ક યુ।